પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે દિન વિશેષમાં વાત કરવા જઈ રહ્યા છે સોમવારે પડતા પંચક વિશે। આજે સવારે 9:10 પંચક બેસી જાય છે, જે 20 જૂને સવારે 1:10 પૂર્ણ થાય છે। લોક માન્યતા એવી છે કે પંચક હોય એટલે એ અશુભ હોય છે। હા, વાત સાચી છે, કારણ કે પંચક 5 પ્રકારના હોય છે। કહેવાય છે કે કુંભ અને મીન રાશિના 5 નક્ષત્રોના સમૂહને પંચક કહેવામાં આવે છે અને આ પંચકમાં કોઈ પણ શુભ કાર્ય કરવું, લાકડી ભેગી કરવી, મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ 5 નક્ષત્રોમાં કરેલું કોઈ પણ કાર્ય 5 વખત એ આપણા જીવનમાં ઘટના વારંવાર થતી હોય છે। પરંતુ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ 5 પંચકોમાંથી રાજપંચક વિશે વાત કરવા જઈ રહ્યા છે। સોમવારે અને બુધવારે પડતા પંચકને રાજપંચક તરીકે ઓળખવામાં આવે છે અને એ શુભ છે। આ શુભ પંચકની અંદર તમે કોઈ પણ નવી શરૂઆત કરી શકો છો જે શુભ હોય, જેમ કે કોઈ વાહનની ખરીદી કરવી, કોઈ ઘરનું ગૃહ મુહૂર્ત કરવું, ઘરની અંદર ઘડો મૂકવો, કોઈ પણ નવા ઘરેણાંની ખરીદી કરવી। આ જે ખરીદીનો સિલસિલો છે એ જો તમે કરો છો તો તમારા જીવનમાં 5 વખત આ ઘટના સારી બને છે, એટલે કે સારી ઘટનાઓ માટે રાજપંચક એ આપણા જીવનમાં ઉત્તમ લાભદાયી બની રહે છે। હા, બીજા જે પંચક છે, જેમ કે રોગ પંચક છે, ચોર પંચક છે, મૃત્યુ પંચક છે, એની અંદર કોઈ પણ કાર્ય કરવું એ અશુભ માનવામાં આવે છે। કહેવાય છે કે પંચકની અંદર જો કોઈનું મૃત્યુ થયું હોય તો એના અંતિમ સંસ્કાર વખતે તમારે દર્ભના 5 પૂતળા બનાવવા પડે છે અને એના પણ અંતિમ સંસ્કાર કરવા પડે છે, જેનાથી તમારા ઘર, પરિવાર, મહોલ્લા, ગામની અંદર 5 મૃત્યુનું આગમન ના થાય અને તમે એ અશુભ ઘટનાઓને ટાળી શકો છો। આ સાથે જ જો રાજપંચકમાં કરવામાં આવતા શુભ કાર્યો એ તમને 5 ગણી પ્રગતિ પણ અપાવે છે, જેમ કે કોઈ નવી કાર્યની શરૂઆત જો જોવામાં આવે તો નવી નોકરી, નવો ધંધો પણ ચાલુ કરવો એ તમારા માટે પ્રગતિદાયક બની રહે છે। માટે દર્શક મિત્રો, પંચકની જો યોગ્ય જાણકારી હોય તો એનો સાચો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં પ્રગતિના પથને પામી શકો છો। તો આવી જ નાની નાની રોચક જાણકારી સાથે આપણે ફરીથી મળીશું। નમસ્કાર।